તો કૃષિભાઈ નાસ્તો કરીને બેસી ગયા છે ટીવી જોવા. શું કરે કૃષિ? હે શું કરે? હે ટીવી જોવા બેસી ગયો છે. એને નાસ્તો કરીને ટીવી જોવા બેસી ગયો ત્યાં સુધી મોકલ અમારું કામ બધું પતાવી લે. વરસાદ હજી રહેતો નથી તો હવે કેમ કામ કરવાનું? તો અંદરને ખંજવાળ પોતા છે તો એ કરી નાખું. ચાલો વરસાદ તો જોઈએ કેવો છે, બહાર તો જોવા જઈએ. તો અમારા ગામમાં તો આવો વરસાદ છે. તમારા ગામમાં કેવો છે જરૂરથી કમેન્ટો કરજો. અત્યારે જો બપોરનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ બધી બની ગઈ છે તો બધા જમવા બેસી ગયા છે. તો આજે જમવામાં અડદની દાળ, પછી અડદની દાળ છે, ભરેલ ભીંડાનું શાક છે, કઢી છે, રોટલી છે, છાશ ને એવું કાંઈક છે. તો ચાલો બધા જમવા. હાલે અંદર અંદર આવ. બુદ્ધિ છે, બુદ્ધિ છે, ઠીક છે. અત્યારે મસ્ત મજાનું વાતાવરણ કેવું મસ્ત ઠંડુ થઈ ગયું, કેમ કે આખી રાત વરસાદ ચાલુ હતો. અત્યારે સેજ ધીમો પડ્યો છે પણ મસ્ત વાતાવરણ ઠંડુ ઠંડુ થઈ ગયું છે. અત્યારે ખાલી સેજ ધીમો પડે છે એમ. તો હવે ઘડિયાળમાં 4 વાગી ગયા. તો અત્યારે એમ કે ચા પીવાની ચોમાસામાં બહુ મજા આવે આદુવાળી. તો મેં એક ચૂલે ચા મૂકી દીધી અને એક ચૂલે મેં ખીચડી કૃષિ માટે કે આગળ હમણાં કૃષિ ઉઠી જાય તો ડાકીને ખવડાવવું પડશે. તો મેં એક ચૂલે જો ખીચડી મૂકી દીધી ને એક ચૂલે મેં ચા બનાવવા મૂકી દીધી. કેમ કે હમણાં કૃષિનું ટાણું થઈ ગયું ઉઠવામાં. આજ વળી શું કે ઠંડુ વાતાવરણ હતું ને એટલે કૃષિ હોતો રહ્યો છે. બાકી ખાય વહેલો ઉઠી જાય એમ. કૃષિની જો ખીચડી તૈયાર થઈ ગઈ છે તો ખીચડીને દહીં બે જો લઈને આવી ગઈ કૃષિને ખીચડી ખવડાવવા. તો જો આપણે ખીચડી દહીં બે છે ને કૃષિભાઈને જો મેં ટીવી ચાલુ કરી દીધી હતી. ટીવી જોઈ બેઠો બેઠો, કેમ કે ટીવી જોતે જોતે ખાવા કે આમ તો ધાંજા કરે ખાવામાં. તો કૃષિ બધાને હાય કર દો બેટા. જય શ્રી કૃષ્ણ. હાય કર બેટા. હાય કેમ કરે? હા જય શ્રી કૃષ્ણ કરો બેટા. ભાઈ અત્યારે મસ્તીના મૂડમાં છે તે વાંધો નથી. ઘડીક ઉઠીને તો ઘડી મૂડમાં ન આવે. અત્યારે તો વાંધો નથી એમ. તો હું કહું કે આજે વળી વરસાદ જેવું હતું તો 2 દિવસથી બહાર નથી ગયા એમ. તો હું કહું કૃષિ ખીચડી ખાઈ લે ને પછી હું કહું મમ્મી દીકરો બે છોતરી ઘડી તો ઘડી કાંટો મારી આવી બહાર. હું કહું હિતેશને વળી થોડું કામ હતું તો એ વળી બહાર ગયા છે એમ. તો હું કાંઈ ખીચડી ખવડાવી લઉં પછી મમ્મી દીકરો બે વળી ઘડી ચક્કર મારી આવી એમ. કાકી શું બહાર જવું છે ને બેટા? તો બધાને ટાટા કર દો બેટા. ટાટા. આપણે બહારથી આવી ગયા અને આપણે આવી ગયા એટલે કૃષિભાઈ કે પપ્પા તેડી ગયા. કા તો પછી તોફાન નહીં કરવાના આપીશું. આમ જો મોબાઈલમાં જો કૃષિને જમી ખીચડી ખવડાવી લીધી પછી હું જો મારા કામે બેસી ગઈ. કેમ કે અત્યારે પાછો વરસાદ ચાલુ થયો ને તો રાતના વરસાદ વધે તો દરવાજા ઉપર વાસણનું પાણી આવે અને પાણી મોટર પર ક્યારે ક્યારે પાણી પડે એમ. તો હું કલાને 4-5 બાસકા લઈને સીડિયા બનાવી લો એમ. તો
તો બાસકાને જો કાતર લઈને બેઠી હતી તો ભાઈ જો કાતર તો લઈ લીધી. પછી જો હું 4-5 બાસકા લઈ આવી સીડિયા બનાવવા માટે. તો હું કોઈ સીડિયા રાખી દઉં તો રાતનો વરસાદ સારો થાય ને તો ઉપાધિ ના રહે વાસણનું એમ. દેની બેટા કાતર દીકરા, દેની દીકુ બેટા મમ્માની છે કાતર. હવે કાતર દેવો ભાઈ મુશ્કેલ છે. એમ કે મારી છે કાતર. કોની છે બેટા કાતર? પપ્પાની કાતર છે. પપ્પાનો દીકો તો કોનો દીકો છે? માનો દીકો છે. પપ્પાને કાતર દેવી છે ને માનો દીકરો છે એમ. હા, તો હાલો આપણે કામે વર્ગી જાય. બાસકા બનેલા બાસકાથી ચીડિયા બનાવી લઈએ. તો જો ચીડિયા બનાવવા માટે બેસી ગઈ હવે. કે ચીડિયા બની જાય ને પછી ઉપાધિ કેમ કે રાખી દે ને દરવાજા ઉપર તો રાતના ગમે એટલો વરસાદ હોય ને તો આપણે ઉપાધિ ના રહે એમ. શું કરે? કઈ નહીં, રસોઈ બનાવું. આજ કેમ વહેલી? આ વરસાદ જેવું છે ને તો લાઇટનું કંઈ નક્કી નહીં. તો હું વહેલું બનાવી નાખું ને પછી લાઇટ જાય તો ઉપાધિ ના રહે એમ. તો હું લાવ બનાવી નાખું. શું છે આજે જમવામાં? જમવામાં કેમ કે કાલ તરેલું ખાધું હતું ને તો આજ કંઈ ઈચ્છા નથી. તો હું લાવ સાદું બનાવું જમવાનું. તો આજ મેં મિક્સ બધી શાક બનાવ્યું ને રોટલી. કેમ કે કાલ તરેલું ખવાઈ ગયું હતું તો કાંઈ ઈચ્છા નથી આજે. હું તો સાદું બનાવું. તો રોટલી ને મિક્સ શાક બનાવ્યું છે. ચાલો બધા જમવા. મેં જમવાનું જો બધું તૈયાર કરી લીધું. શાક, રોટલી, છાશ, અથાણા. ચાલો બધા જમવા. તો